हर हर महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव की जय। पार्वती पते हर हर महादेव की जय। नमः पार्वती हर हर महादेव शिव शंभो। जय महाकाल। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय बजरंगबली। श्री श्री राम। खूप सुंदर रांगोळी काढलेली आहे। माँ नर्मदेच्या काठी मंदिर आहे। श्री अमलेश्वर तीर्थ हे या मंदिराची पूर्ण माहिती आहे। तरी पण आपण इथल्या ग्रामस्थांकडून पुजाऱ्यांकडून आपण परत माहिती घेऊया। आपण बघता येतं महाशिवरात्रीचे जागरण कशा पद्धतीने चालू आहे। महाशिवरात्रीच्या दुसऱ्या दिवशी जय कालिका माता, जय कालिका माता, जय कालिका माता, जय कालिका माता। श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त, 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 श्री गुरुदेव दत्त। पवनपुत्र हनुमान की जय। ओम गण गणपति नमः। श्री गुरुदेव दत्त। ओके, कोई विचार न हो જોઈએ તો તમને જોઈએ મળે, પણ એના માટે પરમાત્મા શિવને દિલથી શાંતિના સાગર છે। તો આપણે ઓમ શાંતિ 3 વાર બોલીશું। ઓકે, ઓમ શાંતિ। હવે આપ બોલો ઓમ શાંતિ, ઓમ શાંતિ, शांति, ओम शांति। આપણા બધાના પરમપિતા છે અને એ પરમપિતાને આપણે ત્યારે જ ઓળખી શકીએ જ્યારે પરમાત્મા આપણને આવીને એનો સત્ય પરિચય આપે। આજે કોઈને આપણે કહીએ કે પરમેશ્વર મહાદેવને પતિ કીધા છે। એ પતિ પરમેશ્વર દ્વારા, બહેનો દ્વારા, પવિત્ર બહેનો દ્વારા આપણને જ્ઞાન મળે છે અને એ જ્ઞાન સોમવારથી રાતના 7:30-8 વાગ્યાથી 9 વાગ્યા સુધી હરસિદ્ધિ માતાના મંદિરમાં આવતા સોમવારથી ચાલુ થશે। તો બેનના મુખેથી આપણે 1 મિનિટ માટે તમારી પાસેથી સાંભળીશું। ओम शांति। ओम शांति। આપણે સૌ અત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભેગા થયા છે। આપણે ગઈકાલથી શિવજીની જયંતિ મનાવી રહ્યા છે। ખૂબ શ્રદ્ધાથી, ભાવનાથી શિવજીનું આપણે પર્વ મનાવી રહ્યા છે। તો આજે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, આ સંસ્થા કોઈ અલગ સંસ્થા નથી, પરંતુ સ્વયં परमपिता शिव परमात्मा द्वारा स्थापन करेली संस्था है कि ज्यां परमात्मा शिवनु साक्षात अवतरण थयुं अने एमना द्वारा ज आ सत्य ज्ञान दरेक आत्माओं सुधी जन जन सुधी पहोंचाडवामां आवे छे। तो शिव जयंती अर्थात कि परमात्मा शिवनो जन्म दिवस। तो जन्म दिवस तो आपणे धूमधामथी मनावी रह्या छे, पण भगवान क्यां आव्या,
કોના તનમાં અવતરણ કર્યું, આવીને દિવ્ય કર્તવ્ય શું કરાવી રહ્યા છે, આવ્યા બાદ આપણને કયું જ્ઞાન આપી રહ્યા છે, તો એ સૌ સમજ આપવા માટે. ત્યારબાદ જેમ ભાઈએ કીધું કે સોમવારથી આપણે રાત્રે 8 થી 9 જે હર્ષિદ્ધિ માતાનું ફળિયું છે ત્યાં વિસ્તારથી 7 દિવસ સુધી આપણે આ જ્ઞાન સાંભળીશું કે પરમપિતા શું, પરમાત્માના અવતરણનું મહત્વ અને એમના કર્તવ્યનું મહત્વ. ઓમ શાંતિ. વિધિથી પૂજન અર્ચન થાય તો એ ભગવાન શિવ સાક્ષાત જ્ઞાન પીરસવા માટે આવે અને જે જ્ઞાન આપે એ ભગવાનને આપણે શિવને સોમનાથ તરીકે યાદ કરીએ. શું કરીએ? સોમનાથ. સોમ એટલે જ્ઞાન. તો અહીંયા આગળ તમને હું વિશેષ વાત કરું તો આ ચિત્રની સામે જુઓ. આ ચિત્ર વિશે વિગતમાં તો બેન તમને સમજાવશે, પણ સૌથી અગત્યની વાત એમ છે બહેનો અને ભાઈઓ કે વાચક નામ છે. દાખલા તરીકે જયેશભાઈ અહીંયા બેઠા છે. આ જયેશભાઈ તમારા ગામના શું થાય? ભાણિયો હે ને? એ આવીને તમારી સાથે અલગ સંબંધમાં છે. જો એ આધ્યાત્મિક જ્ઞાન પીરસે તો એને સોમનાથ કહેવાય. પણ એ શિવ છે ને અકાળે મૃત્યુથી બચાવે. મારો છોકરો મોટરસાયકલ લઈ જતો તો ટ્રકના છેલ્લા પૈડામાં પડી જ જવાનો હતો, તો ભગવાને શું કર્યું કે એને આમ બદલે આમ પાડી દીધો અને એ બચી ગયો. પણ એ કોણે બચાવ્યો? ધર્મેશ્વર મહાદેવે બચાવ્યો. કઈ રીતે? ત્યારે ધર્મેશ્વર મહાદેવ નામ નથી એનું. જ્યારે બચાવ્યો જાય એનું નામ છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર. મહાકાલેશ્વર તમને અકાળે મૃત્યુથી બચાવે. આવી દુનિયા, તો આ દુનિયા કેવી છે? છાપા વાંચો છો તમે? પાપાચાર છે, ભ્રષ્ટાચાર છે, અત્યાચાર છે, લોકો દુખી છે, બહેનોને પતિઓ મારે છે, કોઈ મારઝૂડ કરે, ગાળાગાળી કરે. આવો સમાજ થોડી હતો ભગવાન શિવે બનાવ્યો. ભગવાન શિવને કાશીમાં શું કહીએ છે? તો કાશીમાં શું નામ છે? વિશ્વનાથ. નવું વિશ્વ રચના એ પરમાત્મા શિવ છે. ભગવાન શિવ કોઈની જન્મ મરણના ચક્રમાં આવતા નથી, એટલે એને અમરનાથ કહેવામાં આવે છે. અચ્છા, અહીંયા જુઓ, આ રામ છે. રામ શિવને પૂજી રહ્યા છે. શું કામ? રાવણને હરાવવા માટે. રાવણને હરાવવા માટે શિવ શું કરી રહ્યા છે? રામ શિવને પૂજે છે. શક્તિઓ મળી ધર્મેશ્વર મહાદેવથી અને રાવણને હરાવ્યો. એ મંદિરનું નામ શું છે? બોલો. રામેશ્વર. તો રામના ઈશ્વર કોણ છે? રામના ઈશ્વર કોણ છે? શિવ છે. હવે જો આપણા પણ પપ્પા શિવ હોય તો આપણે દુખી હોઈએ, પણ દુઃખનું કારણ આપણે પપ્પાને ઓળખતા નથી. હવે ઓળખવા માટે આ બહેનો આવશે અને તમને હરસિદ્ધિ માતાના મંદિરમાં શીખ ધર્મના એ ધર્મેશ્વર મહાદેવને જ કહે છે સત અકાલ એક ઓમકાર નિરાકાર. આ ક્રિશ્ચિયન લોકો પણ પરમાત્મા શિવને ધર્મેશ્વરને નિરાકાર કહે છે, એને માને છે. તો આ દરેક ધર્મ આ પરમાત્મા શિવ જેનું મંદિર છે એને માને છે, એને ઓળખવા પડશે. હવે શિવ પિતા રહે ક્યાં? આત્માઓ ક્યાં રહે? હવે આપણે બધા અહીંથી જઈએ તો ક્યાં જશું? કોઈને ખબર છે? પરમાત્મા એ આવીને આ જે છે એ શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી મહેશ નું સૂક્ષ્મ વતન છે. એ સૂક્ષ્મ દેવ છે. અને આ સૂર્ય, ચંદ્ર, તારા, આ પૃથ્વી, એમાં અહીંયા કઈક ધર્મશાળા આવ્યું છે. આપણે અહીંયા બધા છીએ. અહીંથી આપણે અહીંયા જવાનું છે. યોગથી, યોગ શક્તિથી એ શીખશું. એ બહેનો શીખવાડશે. અને પરમાત્મા નવી સૃષ્ટિની રચના કરે. શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી મહેશ દ્વારા કર્તવ્ય કરે અને સરસ સૃષ્ટિ. પણ આપણે બધાએ એના બાળ ફાયદો થવો જોઈએ ને. અને અહીંયા પૂજન અર્ચન કરીએ. ભગવાન શિવ આપને દિવ્ય ગુણો આપે, દિવ્ય શક્તિ આપે. એમ કહેવાય છે કે બુદ્ધિ દાતા પરમાત્મા શિવ છે. તો બુદ્ધિનું દાન આપનાર શિવ છે. હવે અમારા બહેનોને શિવને યાદ કરવા કઈ રીતે તો શીખી લેશો, પણ કઈ રીતે યાદ કરવા? માની લો કે તમે નિંદામણ કરવા ગયા ખેતરમાં, તો નિંદામણ કરતા કરતા તમારી મન બુદ્ધિ ક્યાં જાય? કોઈના લગ્નમાં જાય, કોઈ વડોદરા ગયા હતા ત્યારે શું થયું હતું ત્યાં જાય, કોઈ ઝઘડો શક્તિઓ મળે.
એટલે બહેનો